આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, શહેરના અધ્યક્ષ અને મારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ, ધારાસભ્ય શ્રી જીતુભાઈ પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રી અમોલભાઈ ભટ્ટ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ કુશવાહ, શ્રી કૌશિકભાઈ જૈન, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાનભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, અધિક મુખ્ય સચિવ શ્રી અંજુબેન શર્મા, શ્રમ આયુક્ત શ્રી અનુપમ આનંદ, કલેક્ટર શ્રી તથા ઉપસ્થિત અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, સૌ શ્રમયોગી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ગરીબ કલ્યાણ અને સેવા સુશાસનને પ્રાથમિકતા આપી છે. મોદી સરકારની દરેક યોજના કેન્દ્રમાં સામાન્ય માનવી, ગરીબ વર્ગનો જ ખ્યાલ રાખવામાં આવે છે. આવા કરોડો સામાન્ય પરિવાર, શ્રમિકો, મજદૂરોના આશીર્વાદથી આદરણીય નરેન્દ્રભાઈ સતત ત્રીજી વાર વડાપ્રધાન તરીકે દેશની સેવાઓની તક એમને મળી છે. દેશના વિકાસ માટે, પ્રગતિ માટે પરિશ્રમનો પરસેવો પાડતા આપણા સમાજના એવા બાંધવો જેઓ સંગઠિત નહીં, છૂટાછવાયા વ્યવસાયમાં રોકાયેલા છે અને છતાં દેશની પ્રગતિનો આધાર છે એવા શ્રમિકોને કલ્યાણ યોજનાનો લાભ આપવો એ સરકારનું દાયિત્વ બને છે. આદરણીય વડાપ્રધાન શ્રી દેશના વિકાસમાં શ્રમિકોના યોગદાનનો મહિમા કરતા શ્રમેવ જયતે સૂત્ર આપીને શ્રમિકોના પરિશ્રમને પારસમણી કહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય, પંડિત દીનદયાલજીના હર હાથ કો કામ, હર કામ કા સન્માનના મંત્ર સાથે શ્રમિક કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. તેમાં બાંધકામ શ્રમિકોનો ફાળો પણ અમૂલ્ય છે. મોટા બિલ્ડિંગ, ભવ્ય ઇમારતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ માટે ફેક્ટરીઝ, દરેક નિર્માણ ક્ષેત્રના પાયામાં શ્રમિકોનો પરસેવો રહેલો છે. અને સંગઠનનું સૂત્ર છે પથ અંત્યોદય, પ્રાણ અંત્યોદય અને લક્ષ્ય અંત્યોદય. આવી માળખાકીય સુવિધાઓ, ઇમારતો, મકાનો, પ્લાન્ટ વગેરે ઉભા કરવામાં પોતાનો પરસેવોને સિંચન કરતા બાંધકામ શ્રમિક યોગીઓને નવતર ભેટ આપવાનું સૌભાગ્ય આજે મને પ્રાપ્ત થયું છે. આ એવા શ્રમયોગીઓ છે કે જે મોટી ઇમારતો ઉભી કરે છે પણ પોતે આશ્રય સ્થાન વિહોણા છે. જેનું કોઈ નહીં, તેના આદરણીય નરેન્દ્રભાઈ મોદી એ વાતને સાકાર કરતા ગુજરાતમાં આપણે તેમના માર્ગદર્શનમાં આવા અસંગઠિત શ્રમિકોને મૂળભૂત સુવિધા સાથે કામ ચલાવવા આવા શ્રમિક બસેરા યોજનાથી આપવાના છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ આવા 17 શ્રમિક બસેરા નિર્માણ થશે. રાજ્ય સરકાર શ્રમિકો માટે આહાર, આરોગ્ય, આવાસ અને આવક ઉપલબ્ધ કરાવીને તેમના જીવન ધોરણના પાયા મજબૂત કરવા પ્રયત્નશીલ છે. ઢાળ, તાપ, વરસાદમાં કામ કરતા બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીની વિશેષ ચિંતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. રાજ્યમાં બાંધકામ શ્રમિકોને આવાસ સાથે આહાર મળે તેવી વ્યવસ્થા પણ શ્રમિક અન્નપૂર્ણા યોજના દ્વારા વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિકસાવી છે. શ્રમિકોને 5 રૂપિયામાં રાહત દરે સ્વાસ્થ્યપ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યમાં લગભગ 290 થી વધુ ભોજન કેન્દ્રો પરથી 2,54,00,000 ભોજન વિતરણ થયું છે. વડાપ્રધાનશ્રીએ કોરોના મહામારીના કપરા કાળમાં દેશમાં કોઈ ગરીબ ભૂખ્યા પીને સૂવે નહીં તેની ચિંતા કરીને
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરાવી છે, તેનો લાભ પણ આપણે અસંગઠિત ક્ષેત્રના કામદારોને આપીએ છીએ. દેશમાં જીડીપીમાં અડધો ભાગ અસંગઠિત ક્ષેત્રના 42 કરોડ શ્રમયોગીના પરસેવો અને કઠોળ પરિશ્રમનો છે. 60 વર્ષની વયે આવા શ્રમિક પહોંચે અને વયને કારણે કામકાજ કરવા અશક્તિમાન બને તો પણ તેમને દર મહિને 3000 રૂપિયા જેવી પેન્શનની રકમ મળે છે. શ્રમિકો પોતાના પેન્શન પર સન્માનથી નિર્વાહ કરી શકે એવી કલ્યાણ યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના આપણા નરેન્દ્રભાઈએ શ્રમિકોને ભેટ આપી છે. ગુજરાતમાં 3,10,000 ને આ માનધન યોજનાનું કવચ મળ્યું છે. ગુજરાતમાં આવા અસંગઠિત ક્ષેત્રના 2 કરોડ જેટલા પરિવાર શ્રમિકોને 21 જેટલી કલ્યાણ યોજનાના લાભ સામે ચાલીને સરકારે શ્રમિક કલ્યાણ મેળા ધન્વંતરી આરોગ્ય રથથી આપ્યા છે. ગુજરાતમાં 3,10,000 ને આ માનધન યોજનાનું કવચ મળ્યું છે. ગુજરાતમાં આવા અસંગઠિત ક્ષેત્રના 2 કરોડ જેટલા પરિવાર શ્રમિકોને 21 જેટલી કલ્યાણ યોજનાના લાભ સામે ચાલીને સરકારે શ્રમિક કલ્યાણ મેળા ધન્વંતરી આરોગ્ય રથથી આપ્યા છે. બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ મારફતે પ્રસૂતિ સહાય યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના, શિક્ષણ સહાય યોજના, હોસ્ટેલ સહાય યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરે સહિતની યોજનાઓનો પણ અમલમાં મૂકી છે. આવાસ આહાર સાથે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના આરોગ્યની પણ ચિંતા વડાપ્રધાનશ્રીએ કરી છે. બાંધકામ શ્રમિકો તથા તેના પરિવારજનો માટે આરોગ્ય સંભાળની સેવાઓના કેશલેસ લાભ માટે પ્રધાનમંત્રી જન આરોગ્યના અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ 3.0 સરકારમાં સાકાર કરવા નિર્ધાર કર્યો છે. ગુજરાત તો તેમના દરેક સંકલ્પને પાર પાડવામાં અગ્રેસર રહેલું રાજ્ય છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ આપ સૌના પરિશ્રમ અને પરસેવાના યોગદાન અને સરકાર સમાજના સહયોગથી કરીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપના આ પ્રેરણાદાયી ઉદબોધન માટે. અને હવે આજના કાર્યક્રમમાં સમય છે શ્રમયોગીઓને વિવિધ યોજનાના લાભ વિતરણનો. આજે આ મંચ ઉપરથી માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે પ્રતિકાત્મક રીતે સહાય વિતરણ કરવામાં આવશે. સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ આ લાભાર્થીઓને સહાય વિતરણ કરશો અને મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ લાભાર્થીઓને. સૌથી પહેલા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના લાભાર્થીઓ રતનબેન રાજેશભાઈ મહેરિયા. લાભાર્થી શ્રી રતનબેન મહેરિયા બાંધકામ શ્રમયોગી બોર્ડમાં પોતે મહિલા કામદાર તરીકે 2019થી નોંધાયેલા છે. તેમને પ્રસૂતિ પહેલાની સહાય પેટે ₹17,500ની સહાય પ્રાપ્ત થાય છે. પ્રસૂતિ સહાય યોજનામાં પ્રસૂતિ પહેલા ₹17,500 અને પ્રસૂતિ બાદ ₹20,000 આમ કુલ ₹37,500ની આર્થિક સહાય મળે છે. ત્યાર પછી રાજેશભાઈ દેવજીભાઈ મહેરિયા પરિવહન યોજના અંતર્ગત તેમને પાસની રેપ્લિકા અત્રેથી પ્રાપ્ત થાય છે. લાભાર્થી રાજેશભાઈ મહેરિયા વર્ષ 2014થી બાંધકામ બોર્ડમાં નોંધાયેલા શ્રમયોગી છે. કડિયાકામ કરે છે અને પરિવહન યોજના અંતર્ગત એએમટીએસમાં મુસાફરી માટે રાહત દરે પાસ આપવામાં આવે છે. સુરેશભાઈ પ્રભુભાઈ પ્રજાપતિ તેમને પણ પરિવહન યોજના અંતર્ગત પાસની રેપ્લિકા પ્રાપ્ત થાય છે. સુરેશભાઈ વેલ્ડિંગનું કામ કરે છે અને 2023થી નોંધાયેલા શ્રમયોગી છે. તેઓ નરોડા ખાતે રહે છે. એએમટીએસનો આ પાસ. ત્યાર પછી હિત મહેન્દ્રભાઈ મેઘાણી. લાભાર્થી મહેન્દ્રભાઈ મેઘાણી વર્ષોથી ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે અને તેમના પુત્ર હિતને બીઈઆઈટીના અભ્યાસ માટે ₹50,000ની શિક્ષણ સહાય આપવામાં આવે છે. વિદ્યાર્થી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર કલોલ ખાતે અભ્યાસ કરે છે. ત્યાર પછી યશિતા પંકજકુમાર પંચાલ. પંકજભાઈ વર્ષોથી કડિયાકામ કરે છે
અને 2014 થી બોર્ડમાં નોંધાયેલા શ્રમયોગી છે તેમની દીકરી યશિતાને બીફાર્મના અભ્યાસ માટે રૂપિયા 50,000ની શિક્ષણ સહાય આપવામાં આવે છે. ત્યાર પછી મીના કનુભાઈ રાવત, લાભાર્થી કનુભાઈ બાંધકામ ક્ષેત્રે કામ કરે છે અને તેમની પુત્રી મીનાને ધોરણ 10માં નિવાસી શાળા અભ્યાસ માટેની સહાય રૂપિયા 16,500 પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કૃષિ જયેશભાઈ પટેલ, લાભાર્થી જયેશભાઈ પટેલ ઇલેક્ટ્રિક કામ કરે છે અને છેલ્લા 2 વર્ષથી તેઓ બોર્ડમાં નોંધાયેલા શ્રમયોગી છે. તેમની દીકરી કૃષિને ધોરણ 12માં નિવાસી શાળામાં અભ્યાસ માટેની સહાય રૂપિયા 16,500 પ્રાપ્ત થાય છે. ત્યાર પછી વાલીબેન કિશોર